વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ. બ્લડ મતલબ કે લોહી. આજનો પહેલો શબ્દ છે બ્લડ, જેને આપણે ગુજરાતીમાં લોહી કહીએ છીએ. બ્લડ, તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે બ્લડ. શરીરમાં વહેતો લાલ રંગનો પ્રવાહ, જેને બ્લડ કહેવાય છે. રાઈટ, આપણા બધાના શરીરની અંદર શું છે, શું વહે છે? લોહી વહે છે, બ્લડ વહે છે. બ્લડ ઇઝ ધી રેડ લિક્વિડ. પ્રવાહ, હવે જે શું કહેવાય કે લિક્વિડ ફોર્મમાં હોય, મતલબ કે પાણી જેવું એમ, એને શું કહેવાય? લિક્વિડ. તો શું કહે છે? બ્લડ ઇઝ ધી રેડ લિક્વિડ ઇન યોર બોડી. આપણા બધાની બોડીની અંદર આ લિક્વિડ, આ પ્રવાહ વહે છે, પાણીની જેમ સતત વહે છે. તો શરીરમાં વહેતો લાલ રંગનો પ્રવાહ બ્લડ કહેવાય. રાઈટ. હવે આ બ્લડ શબ્દ છે એનું એક ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવીએ એનો ઉપયોગ કરીને. ગુજરાતી સેન્ટેન્સ છે, માનો ડૉક્ટરે તેનું લોહી તપાસ્યું. તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાશે? ધ ડૉક્ટર ચેકડ હિઝ બ્લડ. ધ ડૉક્ટર ચેકડ એટલે કે તપાસ્યું. શું? હિઝ બ્લડ, તેનું લોહી તપાસ્યું. કોણે? ડૉક્ટરે. ધ ડૉક્ટર ચેકડ હિઝ બ્લડ. સેલ મતલબ કે કેદખાનું, નાની કેદની રૂમ, જેલ કહી શકાય. જેલની અંદર આમ તો જે ઓરડા હોય એને સેલ કહેવાય, જે રૂમ હોય છે જેલની અંદર. રાઈટ, જો અહીં બાજુમાં ચિત્ર છે, તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે સેલ. કેદખાના માટે સેલ શબ્દ વપરાય છે. રાઈટ, ઓરડી એમ, જેમાં પૂરી દેવામાં આવે છે એ ઓરડીને સેલ કહેવાય છે. જ્યાં કેદીને બંધ રાખવામાં આવે તે નાનો રૂમ સેલ કહેવાય. જુઓ, ઇંગ્લિશ ડેફિનેશન પણ કહે છે, અ સેલ ઇઝ અ સ્મોલ રૂમ વેર અ પર્સન ઇઝ લોકડ ઇન. અંદર પૂરવામાં આવે છે ત્યાં. રાઈટ. હવે આનું પણ આપણે એક સેન્ટેન્સ બનાવું છું આ શબ્દ ઉપયોગ કરીને પણ. કેદી સેલમાં રહ્યો. તો ધ પ્રિઝનર સ્ટેઇડ ઇન ધી સેલ. ધ પ્રિઝનર એટલે કે કેદી, સ્ટેઇડ મતલબ કે રહ્યો, શેમાં? ઇન ધી સેલ, જેલમાં, કેદખાનામાં. ક્રોપ મતલબ કે પાક. આપણે ખેતરમાં આપણે કાંઈ પણ પાક ઉગાવીએ, એ પાક માટે મગફળી હોય, માની લો ઘઉં હોય, જીરું હોય, બાજરો હોય, કોઈ પણ આપણો પાક ખેતીમાં થતો, તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ક્રોપ. ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતું ખોરાક, અનાજ, ક્રોપ કહેવાય. રાઈટ. અ ક્રોપ ઇઝ અ ફૂડ ધેટ અ ફાર્મર ગ્રોઝ. હવે આનો પણ આપણે ઉપયોગ કરશું અને એક ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવું છું. ચોખા મહત્ત્વનો પાક છે. તો કે રાઈસ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ ક્રોપ. રાઈસ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ ક્રોપ. ઓકે. તો રાઈસ, ચોખા માટે ઇંગ્લિશમાં શબ્દ છે રાઈસ. રાઈસ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ ક્રોપ. ચોખા મહત્ત્વનો પાક છે. હોલ, છિદ્ર, ખાડો કે કાણું. રાઈટ. જેને આપણે હોલ, ઇંગ્લિશમાં આપણે જેને શું કહેવાય, ગુજરાતીમાં આપણે કાણા માટે, હોલ માટે, ખાડા માટે ઇંગ્લિશમાં એક જ શબ્દ વપરાય છે, તે છે હોલ. રાઈટ. કોઈ વસ્તુમાં આવેલો ખાડો અથવા તો છિદ્ર હોલ કહેવાય. A hole is an opening in something. There is a hole in the wall. દિવાલમાં છિદ્ર છે. તો આપણે શબ્દનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવ્યું. તો there is a hole in the wall. દિવાલમાં છિદ્ર છે. there is a hole in the wall. રાઈટ, દિવાલમાં છિદ્ર છે. હોલ એટલે કે દિવાલ. બર્ન એટલે કે સળગાવવું. બર્ન એટલે કે સળગાવવું. કોઈ વસ્તુને આગ લગાવી એટલે બર્ન. ટુ બર્ન સમથિંગ ઇઝ ટુ સેટ ઇટ ઓન ફાયર. આગ લગાવી, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે બર્ન. તેણે આગમાં કાગળ સળગાવ્યો. He burned paper in the fire. He burned paper in the fire. તેણે આગમાં કાગળ સળગાવ્યો. He burned paper in the fire. કન્ટેન મતલબ કે સમાવેશ કરવો, અંદર રાખવું. કોઈ વસ્તુ અંદર હોવી એટલે કે કન્ટેન. ટુ કન્ટેન સમથિંગ ઇઝ ટુ હેવ ઇટ ઇનસાઇડ. કોઈ પણ વસ્તુ અંદર હોવી મતલબ કે કન્ટેન, સમાવેશ કરવો, અંદર રાખવું. બોક્સમાં પુસ્તકો છે, આ વાક્ય છે. આને ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય, ધ બોક્સ કન્ટેન્સ બુક્સ. ધ બોક્સ કન્ટેન્સ બુક્સ. ડિમાન્ડ મતલબ કે માંગ કરવી. મજબૂતીથી માંગવું એટલે ડિમાન્ડ.
ટુ ડિમાન્ડ સમથિંગ ઇઝ ટુ સે સ્ટ્રોંગલી દેટ યુ વોન્ટ ઇટ. કંઈક તમારે જોતું હોય ને તમે મજબૂતીથી તમે તેની રજૂઆત કરો, મતલબ કે તમે ડિમાન્ડ કરી કહેવાય. હી ડિમાન્ડેડ અન એક્સપ્લેનેશન, તેણે સમજાવટની માંગ કરી. રાઈટ, હી ડિમાન્ડેડ અન એક્સપ્લેનેશન, તેણે સમજાવટની માંગ કરી. ફીડ એટલે કે ખવડાવવું. ટુ ફીડ ઇઝ ટુ ગીવ ફૂડ, ખાવાનું આપવું એટલે ફીડ. ખવડાવવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફીડ. સી ફીડ્સ હર ડોગ એવરી ડે. વાક્ય પ્રયોગ જોઈએ તો સી ફીડ્સ હર ડોગ એવરી ડે, તે દરરોજ તેના કૂતરાને ખવડાવે છે. કરેક્ટ મતલબ કે સાચું. કરેક્ટ મતલબ કે સાચું. રાઇટની નિશાની જુઓ. ટુ બી કરેક્ટ ઇઝ ટુ બી રાઇટ. જે સાચું હોય તેને કરેક્ટ કહેવાય. જે સાચું હોય એને ઇંગ્લિશમાં કરેક્ટ કહેવાય. તમારો જવાબ સાચો છે. યોર આન્સર ઇઝ કરેક્ટ. તમારો જવાબ સાચો છે. યોર આન્સર ઇઝ કરેક્ટ. ઇક્વલ મતલબ કે સમાન, સમતલ. જે એક સરખું હોય તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઇક્વલ. ટુ બી ઇક્વલ ઇઝ ટુ બી ધ સેમ. રાઈટ. બંને બાજુ સમાન છે, અને ઇંગ્લિશમાં કહીએ તો બોથ સાઇડ્સ આર ઇક્વલ. બોથ સાઇડ્સ આર ઇક્વલ. બંને બાજુ આર ઇક્વલ. બંને બાજુ સમાન છે. તો આ હતા આજના 10 શબ્દો. આપણે જોયું બ્લડ એટલે કે લોહી. રાઈટ. બર્ન મતલબ કે સળગાવવું. સેલ એટલે કે જેલની અંદર પૂરવામાં આવતો જે ઓરડા હોય છે તેના માટે ઇંગ્લિશમાં સેલ શબ્દ વપરાય છે. કન્ટેન મતલબ કે સમાવેશ કરવો. ને કરેક્ટ એટલે કે સાચું. કરેક્ટ મતલબ કે સાચું. ક્રોપ એટલે કે પાક. રાઈટ. ક્રોપ મતલબ કે પાક. કરેક્ટ એટલે કે અહીંયા આ શબ્દ રિપીટ થયો છે અને એમાં ટાઈપિંગ એરર પણ છે. એઆઈમાંથી કરેલું છે એટલે આ થોડી ઘણી ભૂલ રહેવાની છે. ક્રોપ એટલે પાક, આ આપણે શબ્દ જોઈ લીધો તેવી રીતથી. ડિમાન્ડ એટલે કે માંગ કરવી. કંઈ મજબૂતાઈથી કંઈક માગવું, કંઈક વસ્તુની શરત મૂકવી. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ડિમાન્ડ. ઇક્વલ એટલે કે સમાન. ઇક્વલ એટલે કે સમાન. ને ફીડ એટલે કે ખવડાવવું. ને હોલ મતલબ કે કાણું, છિદ્ર. તો આ 10 શબ્દો આજે આપણે જોયા. તો આનો આપણે ગુજરાતીમાં રોજબરોજ જો ઉપયોગ કરીએ તો યાદ સરળતાથી રહી જાય. એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તો હું એમ કહું છું કે આપણા બધાની અંદર લોહી વહે છે. રાઈટ. હવે યાદ કરવા બેસવાનું નથી, તમે એમ જ કરો કે આપણા બધાની અંદર બ્લડ વહે છે. જો અમે લોહીને રિમૂવ કરીને રિપ્લેસ કરીને બ્લડ શબ્દનો ઉપયોગ કર્યો કે આપણા બધાની અંદર બ્લડ વહે છે. આપણા બધાની અંદર લોહી વહે છે. એમાં મેં લોહી શબ્દનો ઉપયોગ નથી કર્યો, પણ એને મેં ઇંગ્લિશમાં રિપ્લેસ કરી દીધો કે આપણા બધાની અંદર બ્લડ વહે છે. રાઈટ. બર્ન. હવે બર્ન એટલે કે સળગાવવાનું પણ એક એક્ઝામ્પલ આપી દો કે આ જે બધો કચરો છે એને આપણે બર્ન કરી દઈએ. એને આપણે સળગાવી દઈએ. હવે જો અહીંયા મેં સળગાવી દેવું એવો શબ્દ નથી પ્રયોગ કર્યો. આ કચરાને બર્ન કરી દેવો જોઈએ. અહીંયા શું બર્ન કર્યું છે? આટલો બધો ધુવાડો નીકળે છે. અહીંયા શું બર્ન કર્યું છે? આટલો બધો ધુવાડો નીકળે છે. રાઈટ. સેલ તો કે કેદખાનું. તો તમે એને સેલમાં મળવા ગયા હતા. અમે એને પોલીસ સ્ટેશનમાં જે કેદખાનું છે એમાં મળવા ગયા હતા. અને કન્ટેન, એની અંદર શું કન્ટેન શું છે? કન્ટેન બહુ સારું છે એમ કે. રાઈટ. તો આવી રીતથી તમે તમારી રીતથી કોઈ પણ રીતથી આ જો શબ્દો ઉપયોગમાં આવે તો એને મતલબ આવી કોઈ વાક્ય રચના તમારે મતલબ રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાની થાય તો આવી રીતથી કરો, યુઝ કરો. રાઈટ. થેન્ક યુ વેરી મચ.